એક ગામમાં એક નાનકડી છોકરી રહેતી હતી જેમને નવું કંઈક શીખવાની ઘણી ઈચ્છા હતી. નામ હતું કાવ્યા. કાવ્યા કોઈ પણ બાપને સરળતાથી શીખી લેતી હતી, પરંતુ તેને કાંડી રાતે તારા ગોઠવતા અને જાદુ જોવા માટે એક આગવું સોંપ્યું હતું. એક રાત્રિ જ્યારે આખું ગામ સૂઈ રહ્યું હતું, કાવ્યાએ તરત જ એક વિચિત્ર વાત સાંભળવા પામી. વે પણ મારું સોંપીન આકાશમાં ચમકવું છે. કાવ્યા આ અવાજને સારી રીતે સમજવાનું નહીં, પરંતુ તે એક નવું સાહસિક કામ શરૂ કરવા માટે તૈયાર હતી. તે એક નાની બોટમાં બેઠી અને નદીને પાર કરી, જંગલમાંથી પસાર થઈ અને પર્વત પર ચડી, જ્યાં કોઈ અજાણ્યાનું આકાશ ઊભું હતું. અહીં એક અજોડ તારો તેની રાહ જોઈ રહ્યો હતો. તે તારાની સામે પૂછી બોલી, તમે જાદુ કરતા છો, તો શું તમે મારા સ્વપ્નને સાકાર કરી શકો છો? તારો હસ્તાન ખ્યાઉં, મારી જેમ કોઈ પણ જાતના આશાવાદી યાત્રીઓ માટે અહીંનો રસ્તો હંમેશા ખુલ્લો હોય છે. એ માટે તમારે હંમેશા જોવું, શું તમે આશા સાથે આગળ વધશો? કાવ્યા એક નાની હિંકીને પીછે કરતી એક તરફ આગળ વધી રહી હતી. તારે ખ્યાઉં, સાથે સ્થાન ખ્યાલો અને આ વિશ્વના દરેક તારા એ તમારા છે. કાવ્યા હવે ખુશીથી સમજી રહી હતી કે જ્યાં સુધી તમારે ત્યાં અને ખુશી શોધી રહે છે, ત્યાં સુધી સ્વપ્ન સાચા બની જાય છે. અને આ રીતે કાવ્યાનું સ્થાન અને સ્મગતા તારાનું સ્વપ્ન પમાવાયા હું.